આપણે ચેપ્ટર નંબર 3માં ડિસ્કસ કરતા હતા કે મુખ્ય નિયંત્રક વિશે, એટલે કે માસ્ટર કંટ્રોલર. ઓકે, તો તેની અંદર આપણે જોયેલું કે નિયંત્રણ ગિયર એટલે કે ડ્રમ પ્રકારના નિયંત્રકમાં આપણે 3 પ્રકારનું વર્ગીકરણ કરેલું. સૌપ્રથમ હતું આપણું હાથથી ચાલતું નિયંત્રણ ગિયર, બીજું હતું મુખ્ય નિયંત્રક અને થર્ડ હતું સંપૂર્ણ સ્વયં સંચાલિત નિયંત્રણ ગિયર. ઓકે, તો હવે આપણે એ ત્રણેય વિશે ડિટેલમાં માહિતી મેળવી લીધી છે. તો હવે આજના લેક્ચરની અંદર આપણે ન્યૂ ટોપિક છે કે ઓલ ઇલેક્ટ્રિકલ માસ્ટર કંટ્રોલર, એટલે કે સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ મુખ્ય નિયંત્રક. તો આપણને આપેલું છે કે મુખ્ય નિયંત્રકો બધી મોટરોના કોન્ટેક્ટરોનું અનુક્રમે ચાલુ થવું તેમજ બંધ થવાની પ્રક્રિયાનું નિયંત્રણ કેબલ દ્વારા નિયંત્રણ કરે છે. ઓકે, શું કહે છે કે જે મુખ્ય નિયંત્રકો બધી મોટરોના કોન્ટેક્ટરોનું અનુક્રમે ચાલુ થવું તેમજ તેને બંધ થવાની પ્રક્રિયાનું નિયંત્રણ કેબલ દ્વારા કરતા હોય છે. ઓકે, જ્યારે એક કરતાં વધારે મુખ્ય નિયંત્રકો વપરાશમાં હોય ત્યારે ભૂલ મુક્ત અંતઃ પાસની ગોઠવણ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ઇન્ટરલોકની ગોઠવણ કરવામાં આવે છે કે એક વખતે ફક્ત એક જ મુખ્ય નિયંત્રક કામ કરતું હોય છે. શું કહે છે કે બધા નિયંત્રકો ચાલુ હોય મોટરની અંદર તો ત્યારે એક ગોઠવણ એટલે કે ઇન્ટરલોકની ગોઠવણ કરવામાં આવે છે કે એક વખતે ફક્ત એક જ મુખ્ય નિયંત્રક કામ કરતું હોય. ઓકે, સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ મુખ્ય નિયંત્રક ફક્ત વીજળીથી ચાલતા કોન્ટેક્ટરોની મદદથી પરિચાલન કરે છે. તેમાં કોઈ ન્યુમેટિક કે કેમ કોન્ટેક્ટરો વડે કામ કરતું નિયંત્રક છે. એટલે એવું કહે છે કે તેની અંદર કોઈ પણ ન્યુમેટિક કે ધરીથી ચાલતા કોન્ટેક્ટરો હોતા નથી, પરંતુ તે કોન્ટેક્ટરો બિન સ્વયં સંચાલિત પ્રકારના વિદ્યુત ચુંબકથી ચાલતા કોન્ટેક્ટરો હોય છે. ઓકે, તો મિત્રો તમને આકૃતિ આપેલી છે સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ મુખ્ય નિયંત્રકની. ઓકે, બહુ મોટી ફિગર આપેલી છે. ફિગર જોઈને તમને હાર્ડ લાગતું હશે પણ ઇઝી છે. ઓકે, તો તમને આકૃતિ આપેલી છે, તમને સ્ક્રીન પર દેખાઈ રહેલું છે કે એક નમૂનો આપેલો છે તમને સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ મુખ્ય નિયંત્રકનો. ઓકે, તો આ જે નિયંત્રક છે તે 600 વોલ્ટ ડીસી સપ્લાય પર ચાલતો ટ્રામવે અને લોકોમોટિવ માટે વપરાતો હોય છે. શું કહે છે કે આ જે નિયંત્રક આપેલું છે તમને તે 600 વોલ્ટ ડીસી સપ્લાય પર ચાલતો ટ્રામવે અને લોકોમોટિવ માટે વપરાતો હોય છે. તેની પરિચાલન કોઇલો છે, તેની અલગ અલગ કોઇલો આપેલી છે, તે 110 વોલ્ટ ડીસી દબાણ પર કામ કરતી હોય છે. ઓકે, તો અહીંયા આપણે વાત કરવાની છે ફક્ત એક જ મોટરના નિયંત્રણ વિશે. ઓકે, તમને જોઈ રહ્યા છો તમે ફિગરમાં કે તમને એક જ મોટર આપેલી છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે તમને એક મોટર દર્શાવેલી છે. તો મોટરની સાથે સિરીઝમાં જોડેલા ઘણા અવરોધ વિભાગો છે. શું છે? મોટરની સાથે જોડેલા ઘણા અવરોધ વિભાગો છે. ક્યાં છે? અહીંયા તમને આપેલા છે R1, R2 એન્ડ R3 તમને આપેલા છે, એટલે કે અલગ અલગ વિભાગ આપેલા છે રેહોસ્ટેટના. ઓકે, તો કોઈ અવરોધકોના નિયંત્રકમાંના જે સહાયક કોન્ટેક્ટર છે તે શું કરવામાં આવે છે? સ્વિચ ઓફ કરવામાં આવે છે. કોના દ્વારા? અવરોધો દ્વારા. તેમાં ટ્રેન માટેના બહુ એકમ નિયંત્રણ પ્રકારના વ્યક્તિગત કોન્ટેક્ટર પણ તે હોઈ શકે છે. ઠીક છે, તો હવે આપણે આ સંપૂર્ણ ઇલેક્ટ્રિક નિયંત્રકની વાત કરીએ તો તે ગાડીઓ અને ટ્રોલી બસો માટેના મુખ્ય નિયંત્રણમાં સર્કિટને ઓન રાખવા માટે મૃત માણસનું હેન્ડલ હોય છે. ઓકે, જે તમે પેલું હાથથી ચાલતું હેન્ડલ જોયેલું તેને આપણે શું કહેતા હતા કે મૃત માણસનું હેન્ડલ હોય છે. ઓકે, તેનું આપણે ડિટેલમાં માહિતી મેળવી છે એટલે તમને ખ્યાલ હશે. ઓકે, તો મિત્રો આગળ અને પાછળ દિશાના નિયંત્રણના જોડાણો ક્રોસ ફિંગર મારફતે બનાવવામાં આવેલા હોય છે. શું કરેલું હોય છે? ક્રોસ ફિંગર મારફતે બનાવવામાં આવેલા હોય છે, એટલે કે
એકબીજાની સામસામે હોય છે. ઠીક છે. તો અહીંયા તમે આકૃતિમાં જુઓ કે એક મોટર માટેનું સાદું રેહોસ્ટિક આરંભની સરળ સમજૂતીનો તમને ડાયાગ્રામ બતાવવામાં આવેલો છે કે જ્યારે વાસ્તવિક નિયંત્રણમાં મોટરનું સ્ટાર્ટિંગ એટલે કે આરંભન થાય છે તો સિરીઝ જોડાણ નિયંત્રણ, સમાંતર જોડાણ નિયંત્રણ, ઉલટી દિશાની ચાલતું નિયંત્રણ માટેના જોડાણો તથા તેની પ્રક્રિયા થઈ શકે તેવી ગોઠવણો હોય છે. ઓકે, તો હવે આપણે આ નિયંત્રણની તમને જે કાર્યપ્રણાલી આપેલી છે તેની આપણે વાત કરીએ. તો એક સાદા મુખ્ય નિયંત્રકનું કાર્ય તમને અહીંયા દર્શાવેલું છે કે જ્યારે મુખ્ય નિયંત્રકના હેન્ડલને સ્થિતિ નંબર 1માં મૂકવામાં આવે છે તો ઓકે, તો તમે ફિગરમાં જોઈ શકો છો કે જે સર્કિટ હોય છે મુખ્ય નિયંત્રણમાં તેને ઓન રાખવા માટે તમને શું આપેલું છે? તો ડેડ મેન્સ હેન્ડલ. અહીંયા જે હેન્ડલ આપેલું છે તેને શું નામ આપ્યું છે? ડેડ મેન્સ હેન્ડલ. અને કે જે S1 થી S4 આપેલું છે તમને, એ શું આપેલું છે? કોન્ટેક્ટર સ્ટ્રીપ એટલે કે કોન્ટેક્ટર ફિંગર આપેલી છે. બીજું કે અહીંયા તમે જોયું કે R1, R2, R3 તો તે છે તમારા રેઝિસ્ટન્સ સેક્શન. ઠીક છે. તો જે પ્રમાણે તો અહીંયા અલગ અલગ પ્રકારની કોન્ટેક્ટર ફિંગર નંબર આપેલા છે S1 થી S4, તો એ પ્રમાણે શું ફેરફાર થાય છે તે તમે જોઈ શકો છો કે હેન્ડલની સ્થિતિ 1 આપણે રાખીએ તો શું ફેરફાર થાય છે અને શું ઓન રહે છે. ઠીક છે. તો તમને અહીંયા એક ટેબલ દર્શાવેલું છે, આ કોન્ટેક્ટર ચાર્ટ તમને આપેલો છે. તો પહેલું છે તાંબાની પટ્ટી પર કોન્ટેક્ટર ફિંગર નંબર, હેન્ડલ સ્થિતિ 1. ઓકે, તો જે તમારા કોન્ટેક્ટર આપેલા છે S1, S2, S3 ને S4 તેની બે સ્થિતિ આપેલી છે. તો હેન્ડલ સ્થિતિ 1 હોય ત્યારે 1 અને 2 એટલે કે S1 ઓન હોય છે બંને સ્થિતિમાં. ઠીક છે. અને તેનું રિમાર્ક છે કે R1, R2 અને R3 સિરીઝમાં હોય છે. ઓકે, બીજી તમારી છે હેન્ડલ સ્થિતિ 2. તો તેની અંદર S1 અને S2 બંનેમાં બે સ્થિતિ ઓન હોય છે R1 ને કટ ઓફ કરીને. હેન્ડલ સ્થિતિ 3માં 1, 2, 3, 4, 5, 6 એટલે કે S1, S2 અને S3 ઓન હોય છે R2 ને કટ ઓફ કરીને. અને હેન્ડલ સ્થિતિ 4 એટલે કે S1, S2, S3, S4 ઓન હોય છે. કઈ રીતે? તો R3 ને કટ ઓફ કરીને. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે તે જે તમને ટેબલ આપેલું છે તો શું કરવામાં આવેલું છે આપણે ફરી એકવાર જોઈ લઈએ. તો કોન્ટેક્ટર ફિંગર નંબર 1 અને 2 કરવામાં આવે છે, કાર્યાન્વિત કરવામાં આવે છે. એટલે કે કોન્ટેક્ટર નંબર જે C1 છે તમારો તે શું થઈ જશે? બંધ થઈ જશે. શું થશે? બંધ થઈ જશે. એટલે કે મોટર R1, R2 અને R3ની સિરીઝમાં રાખીને DC સપ્લાય સાથે જોડાઈ આ બે કોન્ટેક્ટર ફિંગર હેન્ડલની 4 સ્થિતિ સુધી S1 સાથે સંપર્કમાં રહેતા હોય છે. ઓકે, આ થઈ હેન્ડલની સ્થિતિ નંબર 1. હવે હેન્ડલની સ્થિતિ નંબર 2 વખતે કોન્ટેક્ટર ફિંગર નંબર 3 અને 4 પટ્ટી S2 સાથે જોડાય છે. ક્યાં જોડાય છે? S2 સાથે જોડાય છે. ઓકે, તમે અહીંયા જુઓ એટલે તમને ખ્યાલ આવે કે જે હેન્ડલ સ્થિતિ નંબર 2 છે તેની અંદર શું થાય છે કે કોન્ટેક્ટરની ફિંગર નંબર 3 અને 4 પટ્ટી ક્યાં જોડાય છે? S2 સાથે જોડાય છે અહીંયા. ઓકે, તો તેની અંદર અવરોધ વિભાગ 1 સર્કિટમાંથી કપાઈ જાય છે એટલે કે R1 ને કટ ઓફ કરવામાં આવે છે. હવે હેન્ડલ નંબર 3 આપણે 3ની વાત કરીએ તો તેની અંદર શું થાય છે? તો ફિંગર નંબર 5 અને 6 સાથે પટ્ટી S3 સાથે જોડાય છે. ક્યાં જોડાય છે? S3 સાથે. અને રિલે નંબર 3 શક્તિમાન બને છે એટલે કે કોન્ટેક્ટર નંબર 3 ચાલુ થાય છે. ઓકે, એટલે કે અવરોધ વિભાગ 2 સર્કિટમાંથી કપાઈ જાય છે એટલે કે R2 કટ ઓફ થાય છે. અને લાસ્ટ છે તમારી હેન્ડલની સ્થિતિ નંબર 4 વખતે કોન્ટેક્ટર ફિંગર નંબર 7 અને 8 શું કહે છે? કોન્ટેક્ટર ફિંગર નંબર 7 અને 8
પટ્ટી S4 સાથે જોડાય છે. ક્યાં જોડાય છે? પટ્ટી S4 એટલે થાય છે એટલે કે શું થયું કહેવાય કે R3 ને કટ ઓફ કરીને મોટરને તેના નિયત વોલ્ટેજ મળે છે, તેથી મોટર તેની નિયત ગતિથી ચાલતું હોય છે. ઓકે, તો આ તમને કોન્ટેક્ટર ચાર્ટ બતાવવામાં આવેલો છે. હવે આપણે વાત કરીએ તો તેની અંદર શું થાય છે, આપણે જોઈ ચર્ચા તેની બધી જ કે કઈ રીતે હેન્ડલની સ્થિતિઓ બદલાય છે, એ રીતે શું ફેરફાર થાય છે. તો આ વિગતવાર એક પછી એકવાર કરવામાં આવતી હોય છે. શન્ટ સંક્રમણ માટેનું ડ્રમ પ્રકારનું મુખ્ય નિયંત્રક, પછી છે બિન સ્વયંસંચાલિત મુખ્ય નિયંત્રક, સ્વયંસંચાલિત મુખ્ય નિયંત્રક અને બહુ એકમ પ્રકારનું મુખ્ય નિયંત્રક અથવા બહુ એકમ નિયંત્રક. તો આ ચારેય વિશે હવે આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે. ઠીક છે, તો એ પહેલાં આપણે જે ડ્રમ પ્રકારનું મુખ્ય નિયંત્રક છે તેની વાત કરી લઈએ. તો તમને આપેલું છે કે તે 2 ટ્રેક્શન મોટરો માટે શન્ટ સંક્રમણ વાપરીને સિરીઝ સમાંતર નિયંત્રણ કરવામાં આવતું હોય છે. ઓકે, એટલે કે ડ્રમ નિયંત્રક ફક્ત ઉદ્યોગોમાં જ મોટા પ્રમાણમાં વપરાય છે અને ટ્રેક્શન મોટરો પણ વપરાય છે. તેમાં ડ્રમ પર લગાડેલ ઘણી જાડી તાંબાની પટ્ટીઓનું બનેલું હોય છે. આ તાંબાની પટ્ટીઓને યોગ્ય રીતે ઇન્સ્યુલેટેડ કરેલી હોય છે અને તે સારી રીતે આંતરજોડાણવાળી હોય છે. ઓકે, તો તમને અહીંયા આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો કે કઈ રીતે જોડાણ કરેલા હોય છે. ઠીક છે, તો મિત્રો આકૃતિમાં તમને સિરીઝ સમાંતર શન્ટ સંક્રમણ વાપરતા ડ્રમ નિયંત્રકની યોજનાકીય આકૃતિ તમને બતાવવામાં આવેલી છે અને તેનું કાર્ય કઈ રીતે છે તે આપણે જોઈએ. તો મિત્રો પ્રથમ તો સાથે કનેક્ટ કરેલી છે. શું કહે છે કે તેના આરંભના અવરોધ સાથે તેને કનેક્ટ કરેલી છે, એટલે કે સિરીઝમાં જોડવામાં આવેલી છે. ઓકે, ત્યારબાદ તેના જે પ્રારંભનો અવરોધ છે તે ધીમે ધીમે તબક્કાવાર કાપવામાં આવે છે અને 2 મોટરોને પૂર્ણ સિરીઝમાં લાવવામાં આવે છે. એટલે કે મોટરો તેની નિયત ગતિ કરતાં અડધી ગતિએ ચાલતી હોય છે. ઓકે, તો આ જે શન્ટ સંક્રમણની પદ્ધતિ છે તે આરંભન અવરોધને મોટર સર્કિટમાં ફરીથી દાખલ કરવામાં આવે છે અને 2 મોટરોને પ્રથમ સમાંતરમાં જોડવામાં આવેલી છે. ઓકે, તમે ફિગરમાં જોઈ શકો છો. તો આરંભન અવરોધ ધીમે ધીમે કાપી નાખવામાં આવે છે અને બંને મોટરો તેની નિયત ગતિથી ચાલતી હોય છે. ઓકે, તો આની અંદર પણ તમને જે હેન્ડલની સ્થિતિ છે તે તમને બતાવેલી છે. ઓકે, તો કઈ રીતે બતાવેલી છે તે તમે જોઈ શકો છો ફિગરની અંદર કે હેન્ડલ સ્થિતિ નંબર 4 પર પહોંચે છે ત્યારે બાકીના અવરોધ વિભાગો કપાઈ જતા હોય છે. ઓકે, અને હેન્ડલ સ્થિતિ નંબર 5 પર હોય ત્યારે 2 મોટરો પ્રથમ સમાંતરમાં જોડેલી છે. જ્યારે નિયંત્રક હેન્ડલ શું કહે છે, જ્યારે નિયંત્રક હેન્ડલ સ્થિતિ નંબર 5, 6, 7 પર પહોંચે છે ત્યારે બધા દાખલ થયેલા અવરોધ વિભાગો સર્કિટમાંથી કપાઈ જતા હોય છે. ઓકે, જે આગળ આપણે જે પ્રમાણે વાત કરી તે રીતે તમારે ફિગર અને ટેબલ જોઈને તમારે વેરીફાઈ કરી લેવાનું છે કે કઈ રીતે તમને ડ્રમ પ્રકારના મુખ્ય નિયંત્રકમાં કઈ પ્રોસેસ થતી હોય છે. ઠીક છે, તો આ તમને આપેલું છે ટેબલ કે બિન સ્વયંસંચાલિત 3.4 જે ટેબલ આપેલું છે તેમાં. તો જે તમે હવે આગળ તમારે એક જોવાનું છે કે બિન સ્વયંસંચાલિત ડ્રમ પ્રકારના મુખ્ય નિયંત્રકની પણ તમને અલગ પ્રકારની ફિગર આપેલી છે કે કઈ રીતે તેની અંદર સ્ટ્રીપ હોય છે, કઈ રીતે કોન્ટેક્ટરો હોય છે અને તેની સ્થિતિ હેન્ડલ સ્થિતિ કઈ પ્રમાણે કરવામાં આવતી હોય છે. ઓકે, તો તે જે બિન સ્વયંસંચાલિત ડ્રમ પ્રકારનું મુખ્ય નિયંત્રક છે તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર માહિતી મેળવીશું. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું કે શેના વિશે વાત કરી આપણે આજના લેક્ચરની અંદર કે જે
આપણે સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ મુખ્ય નિયંત્રક વિશે અને તેની અંદર આપણે જે ફિગર હતી તેના દ્વારા સમજ્યું કે કઈ રીતે તેની અંદર કોન્ટેક્ટરો વર્ક કરતા હોય છે, ઠીક છે. અને તે પછી તેના અલગ અલગ વિગતવાર વિભાગ આપેલા છે. તો એ પછી આપણે જોયું કે ડ્રમ પ્રકારનું મુખ્ય નિયંત્રક વિશે, ઠીક છે. તો મિત્રો આટલું જરા જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય, ઠીક છે. થેન્ક યુ.